લીલી, કંકુની હાલત બહુ જ ખરાબ છે. જો તો એનું શરીર કેટલું ધ્રુજી રહ્યું છે. એમનાથી શ્વાસ પણ નથી લેવાઈ રહ્યો. મને લાગે છે આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે. સોરી મેક્સ, ગુલાબભાઈ એક વખત કહી દીધું, એના પછી જો થતું હોય તો ઠીક છે, બાકી કેન્સર. એટલે કાનો જેમ કહે છે ને એમ કરી દો ને. ટ્રાય કરું છું, આમ તો વાંધો નહીં આવે. ભાઈ, અસ્મત નથી દેખાતો, ક્યાં છે? हम यहाँ है जनाब. પણ ગુલાબભાઈ, અત્યારે હું તમારી માટે અહીંયા આવ્યો છું. આ કાનો તમને નવી ડીલ શું કામ શીખવાડે છે ખબર છે તમને? અસ્મત, કાના વિશે હું એક પણ શબ્દ સાંભળી નહીં લઉં. ઓકે, હું કહીશ નહીં, હવે દેખાડીશ. એક મિનિટ. સલમા, ગુલાબભાઈને કે એમના બોડીગાર્ડને કોણે માર્યો છે. ગભરાઈશ નહીં, હું છું તારી સાથે. સાચું કે? કાનાએ મેં મારી સગી આંખોએ જોયું છે. તમે મને 24 કલાક આપ્યા હતા ને? 12 કલાક. 12 કલાકની અંદર જ આ અસ્મતે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. થઈ ગયો ને કાનો બેનકાબ. એ સલમા, ખોટું બોલીશ તો તને ખબર છે ને કે આ ગુલાબભાઈ શું કરશે? હું સાચું કહું છું, મેં પોતે જોયું છે. આ કાનાએ જ આ તમારા ખાસ માણસને મારી નાખ્યો છે અને તમારી સાથે પણ આ જ કરવાનો છે. હું નથી માનતી આ વાત. હજી એક સાબિતી છે મારી પાસે. અસ્મત, આ શું કરે છે તું? મેક્સ ભાઈ, મને ખબર છે આ છોકરી પૈસા અપાવશે, પણ એની પહેલા આ બધાની સચ્ચાઈ સામે લાવશે. આમાં કંકુને શું લેવાની વાત છે? તમે જ મને કીધું હતું ને કે કાનાને ફસાવવામાં હું તમારી હેલ્પ કરું, તો કરીને મેં હેલ્પ. હવે કંકુને કેમ આમાં વચ્ચે લાવો છો? સલમા, શું છે આ બધું? આ અસ્મત મારી પાસે આવ્યો હતો. એણે મને કીધું કે આ કાનો એને નડે છે અને એને અહીંયાથી બહાર કાઢવો છે. અને સાચું કહું તો મને પણ પહેલાથી કાના ઉપર ગુસ્સો હતો, એટલે મને થયું કે હું પણ મારો બદલો લઈ લઉં. અને અસ્મતે મને પ્રોમિસ પણ કરી હતી
કે જો હું કાનાને અહીંયાથી બહાર કાઢવામાં હેલ્પ કરીશ ને તો એ મારી હેલ્પ કરશે અને મને અહીંયાથી બહાર ભગાડશે. એટલા માટે જ્યારે આ માણસને મરવાની વાત આવી ને તો મેં ખોટું કાનાનું નામ આપ્યું. ગુલાબભાઈ, આ છોકરી લવારી કરે છે, આવું કશું જ નથી. બેન બેન કાંઈ પણ થાય પણ નાના શેઠનું નામ ન આવવું જોઈએ. તમને તમને જે કરવું હોય એને મને કરી લ્યો, પણ નાના શેઠને કાંઈ નહીં કરતા. એ બિચારા મારા માટે બહુ બધું સહન કરી ચૂક્યા છે. હું હાથ જોડું છું, નહીં કરતા. કંકુ આ બધું શું કરે છે તું? એ નાના શેઠ તારા માટે હશે પણ મારા માટે તો એ ભાઈ સમાન છે અને એક બેન ભાઈને ક્યારેય કંઈ ના થવા દે. ત્યાર સુધી આ બધામાં તમે બંને એકલા હતા પણ હવે હું પણ સાથે છું. આપણે ત્રણેય એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડીએ. થેન્ક યુ સો મચ સલમા. હું થેન્ક યુ શાના માટે? અને આ બધું છોડ, તમે સૌથી પહેલા જઈને લાશને કબાટમાં સંતાડો. જાઓ જલ્દી. કબાટમાં કોઈ ખોલીને જોઈ લેશે તો? જ્યારે અમારા રૂમમાં જ કોઈ નથી આવતું તો કબાટ ખોલીને કોણ જોવાનું છે? તારી વાત બરાબર છે સલમા, પણ વધારે લાંબો સમય આપણે લાશને કબાટમાં નહીં રાખી શકીએ ને, વાસ મારવા માંડશે. મારી પાસે એક આઈડિયા છે, આપણે આ લાશનો બેનિફિટ લઈ શકીએ. બેનિફિટ કઈ રીતે? જો અત્યાર લગી પ્રોબ્લેમ્સ તો ઘણા હતા પણ આગળ જઈને પ્રોબ્લેમ્સ વધારે વધવાના છે અને જો આપણને જોઈતું હોય કે આપણને આ બધા જ પ્રોબ્લેમ્સમાંથી છુટકારો મળે તો એનો એક જ રસ્તો છે અને એ છે અસ્મત. અસ્મત અહીંથી જાય. જો અસ્મત અહીંયા રહેશે ને તો એ તમારા માટે પણ તકલીફ છે અને મારા માટે પણ. અને અસ્મતને ફસાવવા આ ડેડ બોડી આપણને કામ લાગશે. પણ મને કંઈ સમજાયું નહીં. જો જરૂર લાગશે તો ત્યારે આ ડેડ બોડીને લઈને બધાની સામે આવી જવાનું અને બધાને એમ જ કહેવાનું કે આ જે ગુલાબભાઈનો બોડીગાર્ડ છે એનું મેં મર્ડર કર્યું છે. એટલે અસ્મત તરત જ તને ગુલાબભાઈ પાસે લઈને આવી જશે અને જ્યારે તને ઠીક લાગે, જરૂર લાગે ત્યારે તારે આખી બાજી પલટી કાઢવાની અને બધાને એમ કહેવાનું કે અસ્મત તને ભાગવામાં મદદ કરવાનો હતો એટલે તારે આ જૂઠું બોલવું પડ્યું. હા એ સલમા, એટલે તું કહેવા શું માંગે છે? આજે મરી ગયો છે એ કાનાએ? ના ના ગુલાબભાઈ, કનાએ નહીં, અસ્મતે આને માર્યો છે. અસ્મતે મને કીધું હતું કે હું એની હેલ્પ કરીશ તો બદલામાં એ મારી હેલ્પ કરશે અને હું લાલચમાં આવી ગઈ, મારે અહીંયાથી બહાર નીકળવું હતું. અસ્મતે મને કીધું કે એ મારી સાથે સાથે કંકુને પણ બહાર જવા દેશે. એટલે મેં એનું નામ આપ્યું. ગુલાબભાઈ મને માફ કરી દો, હું લાલચમાં આવી ગઈ હતી. એ મારા જ ઘરમાં મારી પીઠ પાછળ ખેલ કરી રહ્યા છો તમે લોકો? આટલી હિંમત છોડીશ નહીં. ગુલાબભાઈ, જો તમારે મારવો જ હોય મને મારી નાખો, મને કોઈ વાંધો નથી. ગુલાબભાઈ, આ છોકરીઓનું તમે વચન આપ્યું છે, આપણે એમને મોકલવાની છે અને ગુલાબભાઈના શબ્દોની આખા રસિકપુરામાં સોગંદ લેવાય છે અને હું નથી ઈચ્છતો કે આવા ગદ્દારોના કારણે તમારું આખા માર્કેટમાં નામ બગડે. મને ખબર છે ગુસ્સો આવે, તમે જેને પહેલેથી સાચવીને રાખ્યા હોય એ વ્યક્તિ જો આવું કરે તો ગુસ્સો તો આવવાનો જ છે ને, દુઃખ તો થવાનું જ છે. પણ ગુલાબભાઈ, અત્યારે આ છોકરીઓને નહીં તમારી ઇજ્જત બગડી રહી છે. તું મારો કેટલો વિચાર કરે છે અને આ લોકો આટલા વર્ષોથી મારી સાથે રહીને મારી સાથે નમકહરામી કરે છે. મારો જરાય વિચાર નથી કરતા. તું આ બધા માટે તારો જીવ આપવા તૈયાર થઈ ગયો કાના? ઓ ગુલાબભાઈ, જરાક તો બુદ્ધિ વાપરો. અરે આ છોકરો કાલનો આવેલો છે અને અસ્મત તમારી સાથે વર્ષોથી છે. જનાબ, દૂધને ફાડવા માટે એક ટીપું છાશ જ જોઈએ. મેં કશું જ નથી કર્યું, તમારી સોગંદ.
મેક્સ, ભાઈ આ છોકરો ખોટો છે. માંગ્યા વિનાની સલાહ અને માંગ્યા વિનાની મદદ એની કોઈ કિંમત નથી હોતી મેક્સ. ગુલાબભાઈ, મેક્સ, તમે તમારા કામથી મતલબ રાખો ને તો મને વધારે ગમશે. અરે હું તો તમારા બેનિફિટ માટે કહું છું. મારું ભલું, મારું બેનિફિટ શેમાં છે એની મને બરાબર જાણ છે. અસ્મત, તે મારી સાથે ગદ્દારી કરી, આ ગુલાબભાઈ સાથે ગદ્દારી કરી. તારી એટલી હિંમત! હો ભાઈ, આપણે પહેલા કામ પતાવવાનું છે. અસ્મતનો રસ્તો આપણે પછી કરશું. હું કન્ફર્મ કરી લઉં છું. ત્યાં સુધીમાં તમે બધી છોકરીઓને તૈયાર કરી લો. અને ચાલ, રેડી થા. મારી માવડી છે ને, તમને 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 કોઈને કોઈને નહીં મૂક. યાદ રાખજો. તમારા જે આ બધા પાપના ઘડા છે ને, એ ભરાઈ ગયા છે. હવે તમે બધા છે ને નરકમાં જાશો, નરકમાં. હું કઈ બોલતી નથી એટલે તમે બધા મારા માથા પર બેસીને તબલા વગાડો છો. તબલા એ તો નીકળ બહાર અહીંયાથી. તને અહીંયાથી જવાનું નિમંત્રણ આપું. તારા જેવા ગદ્દારની મારા ઘરમાં કોઈ જગ્યા નથી. ચાલ નીકળ. ભાઈ, આ માણસ તમારો ખાસ છે. હતો, હવે કાનો મારો ખાસ માણસ છે. ગુલાબભાઈ, આનું શરીર તો સખત તપે છે. બહુ જ તાવ છે આને. ગુલાબભાઈ, હું શું કહું છું, હવે તો આ છોકરી પણ આ બધી છોકરીઓ સાથે સાથે જ જવાની છે ને, તો આને પણ ઉપર મોકલી આપીને આ બાકીની છોકરીઓ સાથે. છોકરીઓ એનું ધ્યાન રાખશે અને આપણું કામ પણ જલ્દી પતી જશે. કાનો બરાબર બોલે છે. જેમ કાનો કહે છે એમ કરો તમે લોકો. જો મારી વાત સાંભળ, તારે મને હમણાં ને હમણાં જ એ કહેવું પડશે કે શ્રીભાઈ અને કંકુ અત્યારે ત્યાં શું કરે છે. મને એટલી ખબર તો પડી જ ગઈ છે કે એ લોકો ત્યાંથી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ કાળે એ લોકો ત્યાંથી નીકળવા તો ન જ જોઈએ. તારે કોઈ પણ હેલ્પની જરૂર હોય તો મને કહેજે. ચોક્કસ. બાકી ગુલાબભાઈના ઘરમાં જે મારો કોન્ટેક્ટ છે એનું નામ અસ્મત છે. ગુલાબભાઈને અત્યારે અસ્મત સાથે ઝઘડો થયો છે, એટલે અસ્મતને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. અને આ ઝઘડો કાનાએ એટલે તમારા શ્રીએ કરાયો હોય એવું લાગે. અસ્મત હોત તો અંદરની માહિતી મળી જાત. તો પછી અસ્મતને કોઈ પણ રીતે હેલ્પ થાય એવી માહિતી તને જોઈતી હોય તો પણ તું મને કહે. અસ્મત સાથે વાત કરીને કહું. પણ મેડમ, આ બધાની એક્સ્ટ્રા ફીસ. હા, ખબર છે. એવરી ટાઈમ નાની નાની બાબત માટે પણ તને અલગ અલગથી પૈસા જોતા હોય છે. તને બધા જ પૈસા મળશે, પણ પહેલા તારે મને જે જોઈએ છે એ કરવું પડશે. મારું કામ પૂરું કરવું પડશે. કંકુ અને શ્રીભાઈ સાથે હવે કાકા પણ રાજકોટ પાછા ન આવવા જોઈએ. હા, સમજી ગયો ને? કંકુ, તું જરાય ચિંતા નહીં કરતી. આપણે ગુલાબભાઈનો વિશ્વાસ જીતીને અસ્મતને હટાવી દીધો ને, બસ એવી જ રીતે આપણે અહીંયાથી ધીમેથી નીકળી જશું. બસ આજની રાત કંકુ. એના પછી કાલે સવારે હું ચાલ્યો લઈને નીકળી જઈશ અહીંયાથી. બસ મને એમાં તારો સાથ જોયા છે કંકુ. પણ નાનું શીખું તો ઊભી નથી થઈ શકતી. તો એની જરાય ચિંતા નહીં કર.
હું છું ને. બસ તારે હિંમત નથી હારવાની કંકુ. કાકા કાકા કંકુને બહુ તાવ આવે છે, એની હાલત બહુ જ ખરાબ છે, એનાથી શ્વાસ પણ નથી લેવાતો. અરે તું ધીરજ રાખ શ્રી. આ ગુલાબભાઈએ ડૉક્ટરને નથી બોલાવ્યા? ડૉક્ટર? તમે ડૉક્ટર બોલાવવાની વાત કરો છો કાકા? આ રાક્ષસ જેવી ભાઈ ડૉક્ટર પાસે જવા પણ નથી દેતી. અને કોઈ આટલો નિર્દય કેવી રીતે હોઈ શકે? મારાથી કંકુની હાલત નથી જોવાતી કાકા. શ્રી તું ઇમોશન પર કંટ્રોલ રાખ. આપણે પેશન્સ રાખવાનું છે. તું ગુસ્સામાં આવીને કોઈ પણ એવું સ્ટેપ નહીં લેતો, હા, કે જેનાથી આપણી આખી બાજી બગડી જાય. હા અર્જુન, પણ મારી વાત સાંભળો તમે લોકો. હવે આપણી પાસે વધારે સમય નથી. આ ગુલાબભાઈ અને મેક્સ આ છોકરીઓને બીજે ક્યાંક લઈ જવાના છે. આપણી પાસે માત્ર એક જ દિવસ છે. હવે એવું માની લો, ગમે તે થઈ જાય, આપણે કાલે આપણો પ્લાન એક્ઝિક્યુટ કરવો જ પડશે. આપણી પાસે આ છેલ્લી તક છે. અરે તું ટેન્શન નહીં લે શ્રી, બધું આપણા પ્લાન મુજબ જ થશે. કારણ તને ખબર છે હવે તો પોલીસ પણ આપણી સાથે છે. પોલીસ ફોર્સ ટાઈમસર ત્યાં પહોંચી જશે. બસ શ્રી તું છે ને ટાઈમ ટુ ટાઈમ અમને અપડેટ આપતો રહેજે. ઠીક છે, કાલે આ પાપીઓનો નાશ થશે. કાલે રાત્રે હવે આ પાપીઓનો અંત. અને કંકુ સહિત હું મારી બધી જ બહેનોને બહાર કાઢી લઈશ. કાના આલે. ગુલાબભાઈ, આ શેની ચાવી છે? મારા લોકરની અને મારી તિજોરીની ચાવી. આજ સુધી આ ચાવીઓ અસ્મત પાસે રહેતી હતી, હવે તારી પાસે રહેશે. હું આ કેવી રીતે રાખી શકું? એક કામ કરો, તમે આ તમારી પાસે જ રાખો ને. બસ તમે આજે વિશ્વાસ મૂક્યો છે ને મારા પર, એને બંધ રાખજો. કાના, બસ મને તારી આ વાત જ બહુ ગમે છે. તારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત ને તો પહેલા આ ચાવીઓને પોતાના હાથમાં લેવાની કોશિશ કરે, જ્યારે તું મારો જીવ તારા હાથમાં રાખીને ચાલે. જનાબ, મેક્સનો ફોન. બોલો જનાબ. ગુલાબભાઈ, મને લાગે છે કે કાલનું કામ આપણે આજે જ કરી લેવું જોઈએ. પણ કેમ? અરે ભાઈ સમજો, પોલીસ એકવાર ઘર સુધી આવી ગઈ છે અને હવે અસ્મત પણ નારાજ છે. અરે આપણે રિસ્ક શું કામ લેવું છે? ઠીક છે, તો પછી તમે કહો એમ. બસ તો પછી આજની રાત તૈયાર રાખો બધાને. શું થયું ગુલાબભાઈ, શું થયું? કાના, હા, આપણે છોકરીઓને તાત્કાલિક રવાના કરવી પડશે. મેક્સ હવે કોઈ ચાન્સ લેવા નથી માંગતો, એટલે હવે આ છોકરીઓની આજે છેલ્લી રાત છે. આજે હું પણ તને મારા દિલની વાત કહી દઈશ. વર્ષો પછી મારા જીવનમાં કોઈ પહેલી વાર આવ્યો છે જેને હું ખરેખર પ્રેમ કરું છું, મારા દિલથી ચાહું છું, અને એ મને માન આપે છે. માન. બાકી બીજા બધા પ્રેમના નામે દગો કરીને ગયા. એ ગુલાબ એના માટે કંઈ બનાવ ને. હા, એના માટે હું મારા હાથેથી સરસ કંઈ બનાવીને લાવું છું. તું સમજતો કેમ નથી? પાર પડશે અને પાર પાડવું પડશે. તું
પેલા ઓલાને ફોન આપતો. શું નામ કીધું તે એનું? અસ્મત નામ છે એનું. હા, ફોન આપ. આપું છું એને ફોન. હલો. હલો હાઈનો કોઈ ટાઈમ નથી અત્યારે. ગુલાબબાઈને ત્યાં જે માણસ કાનો બનીને રહી રહ્યો છે ને એ તમને બધાને મૂર્ખ બનાવે છે. એનું નામ કાનો નથી, એનું નામ શ્રી છે અને એ કંકુનો હસબન્ડ છે. પ્રૂફ છે? માંગો એ, જે માંગો એ. પેન કાર્ડથી માંડીને આધાર કાર્ડથી માંડીને પાસપોર્ટ, જે માંગો ને એનો ફોટો હમણાં ને હમણાં જ મોકલી આપીશ. પણ મને આ કહેવાનું કારણ શું? દુશ્મની, જૂની દુશ્મની. હવે આગળ એક સવાલ પણ પૂછતો નહીં, પણ એટલું યાદ રાખજે, આમાં ફાયદો તને જ થશે. ગુલાબબાઈની સૌથી નજીક તું છે, પણ કાનાનો ભાંડો ફોડીને તું કાયમ માટે તારા હરીફને દૂર કરી નાખીશ. છેલ્લો સવાલ. આ કાનો, શું નામ કીધું? શ્રી. હા, શ્રી તમારો શું થાય છે? દુશ્મન કીધું ને, દુશ્મન. અને એનાથી પણ મોટી દુશ્મન છે પેલી કંકુ. સાચું કહું ને તો એ મારી દેરાણી છે. એટલે હું એવું ઈચ્છું છું કે એ અને શ્રીભાઈ રાજકોટ પાછા ન આવવા જોઈએ. તને પૈસા જોતા હશે ને તો એ પણ હું આપીશ, પણ બસ તારે શ્રીભાઈ અને કંકુનો ભાંડો ફોડવાનો છે. ઠીક છે. વાહ, છેલ્લું બ્રહ્માસ્ત્ર વાપરી લીધું. શ્રીભાઈ, કાકા, હવે તમે કંકુને બચાવીને દેખાડો. કંકુને રસિકપુરામાંથી તો શું, પણ કાયમ માટે આ દુનિયામાંથી પણ મુક્તિ મળશે, અને એ આપશે પેલી ગુલાબબાઈ. લીલી, કંકુની હાલત બહુ જ ખરાબ છે. જો તો એનું શરીર કેટલું ધ્રુજી રહ્યું છે. એમનાથી શ્વાસ પણ નથી લેવાઈ રહ્યો. મને લાગે છે આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે. પણ હું એક કામ કરું, હું જઈને ગુલાબબાઈને વાત કરું છું. કાના, આજે મારા માટે બહુ ખાસ દિવસ છે. આજનો દિવસ મારા માટે યાદગાર રહેશે, કારણ કે આજના દિવસ જેવો દિવસ મેં જોયો નથી. શું થયું આજે? તારા લીધે મને બહુ મોટો નફો થયો છે. આજે મારી આંખો ખુલી ગઈ છે અને મને સમજાયું કે જીવનમાં ગુલાબબાઈ, કંકુની હાલત બહુ જ ખરાબ છે. એનાથી શ્વાસ પણ નથી લેવાતો. એનો તાવ સખત વધતો જાય છે. તો હું શું કરું? હું ડૉક્ટર છું. ના, એટલે હું એમ કહેતી હતી કે તમે કહો તો હું એને ડૉક્ટર પાસે લઈ જાઉં. ના, આજે નહીં, કાલે સવારે. એ સવાર સુધી નહીં ખેંચી શકે ગુલાબભાઈ. તો શું થશે? હું જાઉં આમની સાથે? ના કાના, આપણા બંનેઓને સાથે રહેવાનો માંડ ટાઈમ મળ્યો છે. તારે ક્યાંય નથી જવાનું, તું અહીંયા જ રહે. અલે તો જા અહીંયાથી, જઈને સૂઈ જા. ગુલાબભાઈ, હું સાચું કહું છું, એ આ રાત નહીં કાઢી શકે. આમને આમ બહુ તો શું થશે? મરી જશે ને. અને કાલે મરતી હોય ને તો આજે મરે. જા અહીંયાથી. કાના, તે જોયો રૂમ? કેવો લાગ્યો? સારું છે. કંકુની તબિયત કેમ અચાનક બગડી? એને તાવની દવા આપવી પડશે.
પણ ગુલાબભાઈને કેમ સમજાવું? કોઈ દેખાતું કેમ નથી? મારું માથું કેમ ફાટે છે? ગુલાબભાઈ, કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા? બહાર ગયા છે? શું કહું તને, આજે સવારમાં બધાએ સ્મશાનનું મોડું જોવું પડ્યું છે. શું કામ? અરે પેલી છોકરી છે ને, શું નામ એનું, જે નામ હોય તે, એ મરી ગઈ. કોણ મરી ગઈ? અરે પેલી છોકરી, નામ છે એનું, નામ જ મને યાદ નથી રહેતું. હા, કંકુ. કંકુ મરી ગઈ.